જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા. ચાલો આજે આપણી ગૌશાળાની ક્યાંથી અને કોણ મુલાકાત લેવા આવ્યા છે અને કેટલો સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા ગૌશાળાની મુલાકાતની. તો ચાલો એ આપણે મળાવીએ. માનવ જીવન અને પ્રકૃતિ પ્રેમી માનવ જીવનમાં જેમ જેમ જરૂર પડતી હોય એની સાથે સંકળાયેલા, પ્રકૃતિમાં જેમ જેમ જરૂર પડતી હોય, સમય સમયે જે કામ કરવું પડતું હોય એની સાથે સંકળાયેલા એક એવા ખૂબ સરસ મજાના માણસ એને આપણે મળાવવા જઈ રહ્યા છીએ. તો તમારો પરિચય આપજો. મારું નામ દિનેશભાઈ કણસાગરા. હું ટીચર હતો. નિવૃત્ત થયા પછી વિવિધ સેવાઓ સાથે જોડાયેલો છું. અત્યારે ખાસ કરીને ટિફિન સેવામાં વધારે સમય આપું છું અને એ ઉપરાંત પણ વૃક્ષારોપણ મજેઠી અને અન્ય જગ્યાએ પણ વૃક્ષારોપણ છે, ગૌશાળાના કાર્ય છે વગેરેમાં સેવાકીય કાર્યમાં મદદરૂપ થાઉં છું. અને મારી સાથે જગમાલભાઈ ડાંગર છે જે મજેઠીથી રામવન ઉમાવનનો અમે સંયુક્ત પ્રોજેક્ટ કરેલો છે સાથે, અને સફળતાપૂર્વક ખૂબ જ સારી રીતે કામ કર્યું છે. અને હવે ઉપલેટાની અંદર પણ વિવિધ સેવા સંસ્થાઓ સાથે, જીવદયા મંડળ સાથે પણ હવે અને જીવદયા ફાઉન્ડેશન સાથે જોઈન્ટ થઈ અને વિવિધ સેવાઓમાં સહયોગ કરીએ છીએ. આપણે ટિફિન સેવા આપણે ક્યાં ચાલે છે? ટિફિન સેવા આપણે અહીં માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટામાં અહીંયા 125 જેટલા સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને દર્દીના સગા માટે ટિફિન સેવા, નિરાધાર વૃદ્ધો માટે અને અન્ય સેવાઓ પણ એની સાથે થાય છે. તમે એ બધી સેવાઓ સાથે અમે સહયોગ કરતા હોય છે અને શ્રમ સહયોગ કરી અને આ વિવિધ સેવા સંસ્થાઓને આગળ લાવવાનું અમારો ભગીરથ પ્રયત્ન છે. ખૂબ ખૂબ આભાર. જગમલભાઈ, આપણે ક્યાંથી છીએ? મારું ગામ ઉપલેટા તાલુકાનું મજેઠી ગામ. મારું નામ જગાભાઈ ડાંગર છે. હું એક વૃક્ષ અને પ્રકૃતિ પ્રેમી માણસ છું. મારી મુલાકાત લેવામાં મને ઘણો આનંદ અને ઘણું જાણવા મળે છે. જી. આપણે મજેઠી જે છે ત્યાં અત્યારે આપણે કયા કયા પ્રોજેક્ટ હતા વૃક્ષારોપણમાં? આપણે ત્યાં આયુર્વેદિક વન છે. હાલમાં 5,000 જૂના ઝાડવા, 2,000 ગઈ સાઈડ વાવલ અને 250 જાત ઝાડ છે, પક્ષી છે અને ઘણી જગ્યાઓની છે કામગીરી. એક વસ્તુ તમને કહું કે ઘણા બધા લોકોએ, ઘણા બધા સોશિયલ મીડિયાના મારફતથી ઘણા બધા લોકોએ આપણે વનવગડો કનુભાઈ નામ ઘણા બધાએ સાંભળેલું. કનુભાઈ યોગી તરીકે એની ઓળખ છે, બરોબર. અને ખૂબ મોટું વૃક્ષારોપણ, વૃક્ષની ઓળખ, આવી બધી જ ઘણી બધી બાબતો. તો ખરેખર નાના મોટા લેવલે ઘણા બધા લોકો હશે, ઘણા બધા લોકોએ એના પ્રત્યે પ્રેમ આ તે બધું જ હશે, પણ જે જગાભાઈએ જે એના પ્રત્યે પ્રેમ દર્શાવ્યો અને જે એમાં જે કાર્ય કર્યું ને, એ એક વસ્તુ આપણે એના મોઢે સાંભળવી છે. જે એની મૂર્તિ બેસાડી અને પછી વૃક્ષ જે વાવ્યા ને એ આપણે એની પાસે સાંભળ્યું. જગાભાઈ, તમે જરીક કનુભાઈ યોગી વિશે જરીક અમને કહો. જય હિન્દ. પ્રકૃતિ પ્રેમી કનુભાઈ યોગીના એક યોગી વન બનાવેલ છે અને એની પાછળ રોપણ કરેલ છે અને એની મૂર્તિ પ્રતિષ્ઠા આપણે ત્યાં કરેલી. હા, એટલે ત્યાં યોગી વન નામનું પણ એક વન બનાવેલું છે અને એ યોગી વનમાં જ કનુભાઈની મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે. આપણે એનો આખો વિડીયો ઉતારેલો છે અને વિડીયો આપણે આપણી ચેનલમાં મૂકેલો પણ હતો. એટલે ખૂબ સરસ મજાના માણસો, પ્રકૃતિ પ્રેમી માણસો, જીવદયા સાથે જોડાયેલા, માનવ સેવા ટિફિન સેવા ઉપલેટામાં છે એની સાથે જોડાયેલા દિનેશભાઈ. એટલે આવા સરસ મજાના માણસો આજે ખરેખર બહુ ધન્યતા અનુભવીએ છે. અમે પ્રકૃતિ સાથે જોડાયેલા છે. અમે આમ જાજી જગ્યા તો ન જઈ શકતા, પણ પ્રકૃતિના સાથે જોડાયેલા હોય ને તો પ્રકૃતિ સામેથી ખેંચીને માણસોને લઈ આવે છે. એટલે આજે અમારી ગૌશાળાની મુલાકાત લીધી અને ખૂબ આનંદ થયો એમને કે ખરેખર તમે ખૂબ સારું કહેવાય. પ્રકૃતિને જતન કરવા માટે થઈ એટલું બધી ગૌધન રાખ્યું છે. પ્રકૃતિનું પણ જતન થાય અને ગૌનું પણ જતન થાય. પણ આપણા બધા જ વિડીયોમાં આપણે કહેતા આવીએ છીએ કે ગાય અને ખેતી સિક્કાના બે ભાગ છે. જો બેને નોખું કરી નાખીએ તો બે ભંગાર થઈ જાય. એટલે ગાય અને ખેતી બે સાથે જોડાયેલી છે તો જ ગાય બચશે અને ખેતી બચશે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.